સુરતથી અંબાજી સ્કેટિંગ યાત્રાએ નીકળેલા બે પિતરાઈ ભાઈઓ 380 કિલોમીટરનું અંતર કાપીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 4 દિવસે પહોંચ્યા. કાલ 7 સુધીમાં અંબાજી પહોંચી માતાજીને ધ્વજ અર્પણ કરશે. હિંમત, મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે. આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ પાઉન્ડ ફિલ્ડ અનુભવે તેવા ઉદ્દેશ્ય સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહસિક સંકલ્પ લીધો છે. પાર્શ્વ પટેલ અને તેના પિતરાઈ ભાઈ પંચ પટેલ છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યોમાં તેમના દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની યાત્રાનો વિચાર પરિવારમાં રજૂ કર્યો. બાળકોની જસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ મંજૂરી આપી જરૂરી તૈયારીઓ કરી અને સુરતથી સ્કેટિંગ કરી સવારના 7 વાગ્યાથી બંને ભાઈઓ અંબાજી તરફ રવાના થયા. તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના લોકો પણ તેઓનો ઉત્સાહ વધારવા અને સુરક્ષા માટે જોડાયા. પ્રથમ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌની ચકિત કરી દીધા અને 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન, શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રાંતિજથી હજુ 100 કિલોમીટરનું અંતર કાપીને કાલ સાંજ સુધીમાં અંબાજી પહોંચીને માતાજીને ધ્વજાર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરશે. આટલી નાનકડી ઉંમરમાં મોટું સ્વપ્નને તેને સાકાર કરવાની હિંમત પાર્શ્વ પટેલ અને પંત પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે. અમે સુરતથી અંબાજી સ્કેટિંગ દ્વારા નીકળ્યા છે. આજે ચોથો દિવસ છે. પહેલા દિવસે અમે 95 કિલોમીટર કાપ્યું, બીજા દિવસે 85 કિલોમીટર કાપ્યું, ત્રીજા દિવસે 91 કિલોમીટર કાપ્યું અને ચોથા દિવસે 100 કિલોમીટર કાપવાની પ્રેરણા છે. અમે અમારા દાદા અને સરને પ્રાઉડ ફીલ થાય એટલે નીકળ્યા છે. આમ ફોનમાં ધ્યાન નહીં રાખે, પછી બહારનું બધું જોઈ અને શ્રાંત વધે. 10 વર્ષ અમારા મોટિવેશનની માટે નીકળ્યા છે સુરતથી અંબાજી. કેટલા દિવસ થયા? આજે ચોથો દિવસ છે. ક્યારે પહોંચવાના તમે? અમે કાલે સાંજે પહોંચી જશું. શું નામ તમારું? મારું નામ પંત પટેલ છે. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી, એચપીડી ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502.
9978667504 9978667509 આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ.